शीतल गाम में अमरेली जिला में आवेल से गाम शीतल में अपने आदिवासी रेली काढ़वा से दोस्तों बधा मित्रों आ गया है पासन तैयारी चालू है अत्यारे विजय लावाना है। तो दोस्तों अत्यारे आपणे बधी तैयारी थई गई है बधा माल करता जई गया है दोस्तों को तमे एना मीडा काटे भी तभी चल रहा है देखो। समाज माटे आज गौरवनी बात कहेवाय कि आटली मोटी संख्या में आदिवासी भाईओ भेगा थया। तो मित्रों આપણે પાનના ગલે ચા પાણી તો પીતા જ હોય, જ્યારે પણ આપણો સમાજ ભેગો થાય ત્યારે સમાજની હારે રહેવાનું હોય મિત્રો, આગુ આગુ ભાગવાનું ન હોય। આ આદિવાસી સમાજની તાકાત શું છે ને એ આપણે બતાવવાનું છે મિત્રો। આ આદિવાસી સમાજ એ આદિવાસી સમાજ છે કે જેમણે પાયાથી માંડી અને 100 માળની બિલ્ડિંગ બનાવી હોય એ આદિવાસી સમાજ છે। ये लोय छे कि तमारे जारे सारा में सारा रस्ता बनावा होय, मोटी मोटी बिल्डिंगो बनावानी होय कि धगधगता तापमान ना એટલે કે 24 ડિગ્રી તાપમાન માં તમારે રોડ જો બનાવવો હોય ને તો આ આદિવાસી સમાજની જરૂર પડે। આ આદિવાસી દિવસ આ શોખથી અને શાંતિ મનાવવાનો છે મિત્રો કે આ ગુજરાતની જનતાને 5.5 કરોડની જનતાને ખબર પડે કે આજે અમરેલી જિલ્લાના ચિતલ ગામમાં આ આદિવાસી સમાજ ભેગો થયો છે મિત્રો। અને આ ગુજરાતની સરકારને પણ આ આદિવાસી સમાજ બતાવી દેવા માંગે છે કે અમારું સંગઠન કેવડું મોટું છે। અને હાંડિયાના લીંડાની જેમ આમ છે આમ નથી ફરવાનો। આવું સરસ મજાનું આયોજન કર્યું હોય ત્યારે આપણી તાકાત, આપણી એકતા અને બિરસા મુંડાનું લોહી છે એ આપણે જાણી જોઈને
થોડી જ વારમાં સમાજના અન્ય સમાજના અને તમને વિચાર કરો આ આદિવાસી સમાજ નસીબદાર છે કે તમારી જોડે દેવી પૂજક સમાજ, વાલ્મીકી સમાજ, દલિત સમાજ અને મુસ્લિમ સમાજનો પણ સાથ સહકાર છે મિત્રો. અને જેટલા પણ બીજા સમાજમાંથી આવ્યા સાથે પાટીદાર સમાજ થોડી જ વારમાં એના પણ આગેવાનો આવવાના છે, તો આપણે એને જોઈ અને એનું પણ સ્વાગત કરવાનું છે મિત્રો. થોડી જ વારમાં બિરસા મુંડાએ તમારી માટે શું કર્યું છે, એમણે તમને શું બલિદાન આપ્યું છે, એને તમારી માટે એનું લોહી રેડી દીધું છે ને, એની માટે આવવાનું છે. પછી ઠુમકા લગાવવાના છે મિત્રો. जो आदिवासी समाज है, एसटी में जितने भी आदिवासी समाज के लोग आते हैं, जो आदिवासी समाज અને ये ગુલામી 12 કલાક માટે કામ કરવાનું, 24 કલાક માટે પુરુષોને કામ કરવાનું, આમાં કોઈ રજા ન આવે, ફક્ત ને ફક્ત મહેનત કરવાની. અને મહેનત ન કરો તો અંગ્રેજોનું શાસન હતું ને એ એના કોરડાથી તમારો વાહો છે ને એ વીંધી નાખતો મિત્રો. આ એ અંગ્રેજો હતા અને એ અંગ્રેજોની સામે આ બિરસા મુંડાએ નક્કી કર્યું કે મારા સમાજની માટે હું એની સામે લડીશ. અને મિત્રો જ્યારે એણે લડવાનું ચાલુ કર્યું ત્યારે અંગ્રેજોની સરકાર, એટલે કે જે તે અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશોનું શાસન હતું, એને એમ થઈ ગયું કે આ એક વ્યક્તિ છે ને એના સમાજને જાગૃત કરી, આ જાગૃત કરી રહ્યો છે એટલે આને પાડી દેવાનું થાય છે, અને ગમે એમ કરીને ઠાર કરી દેવાના થાય છે મિત્રો. પણ એ અડીખમ વ્યક્તિ હતો. એ અડીખમ હોવાના કારણે 250 વર્ષ પહેલા અંગ્રેજોની સરકારે, અંગ્રેજોના લોકોએ એને ગોતી લાવવા માટે, એને પાડી દેવા માટે ₹500 નું ઇનામ રાખ્યું તો મિત્રો અત્યારે 50 કરોડ થાય. વિચાર કરો, એ બિરસા મુંડાનું લોહી છો તમે મિત્રો. તમે વિચાર કરો, કોઈ ફેસિલિટી નહીં, એક તીર કામતે હામાવાળાને પાડી દેવાનો. કેમ કે ત્યારે બંદૂકો નથી, તલવારું નથી, હામો આવ્યો, એક તીર કામ થઈ ગયો, એનું બોર્ડ પૂરું. આ એ સમાજ છે મિત્રો. એટલે 500 રૂપિયાનું એની પર ઇનામ રાખવામાં આવ્યું. એમની શોધખોળ ચાલુ થઈ કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં એની શોધખોળ કરવામાં આવી કે આ બિરસા મુંડા છે ને એ એના સમાજને જાગૃત કરી રહ્યા હોવાના કારણે આને આપણે કેદ કરવાના થાય છે. ત્યારે વિચાર કરો મિત્રો, 250 વર્ષ પહેલા 500 રૂપિયા એટલે અત્યારના 50 કરોડ રૂપિયા થાય, અને એ ઇનામ એની પર જાહેર કરવામાં આવ્યું હતું. તમે એના સંતાનો છો મિત્રો. જય બિરસા મુંડા, જય આદિવાસી. અને તમને એક મહેરબાની કરીને એ પણ મેસેજ દેવા માંગુ છું. પહેલા એ કે અત્યારે